દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને 3 શખ્સો દ્વારા હની ટ્રેપ કરવામાં આવ્યું હતું. આ હની ટ્રેપના કૌભાંડમાં દ્વારકા પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકામાં રહેતા 61 વર્ષના એક નિવૃત્ત બ્રાહ્મણે વૃદ્ધ મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળતા માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને પોતે દ્વારકામાં કોઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. આ બહાને બંને સ્ત્રીઓ વૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને ત્યારબાદ શરીર સુખની લાલચ આપી હતી. આ મામલે દ્વારકા પોલીસે ટોળકીને ઝડપી લીધી હતી. અહીં હની ટ્રેપમાં ફસાઈ ગયેલા વૃદ્ધ પાસે 3 અજાણ્યા યુવાનોને આવ્યા હતા અને 2 યુવતીઓ સહિત આ 5 વ્યક્તિઓએ એકસમ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી ધીકા મુક્કીનો પાટુનો માર મારતા આ પછી તેઓના વૃદ્ધોના મોબાઈલ ઝીંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના QR કોડની સ્કેન કરી તેમાં રૂપિયા 39,000 ટ્રાન્સફર કરી ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી. આ જ રીતે અનિલકુમાર નામના એક આસામીને પણ લૂંટારૂ ટોળકીએ બિઝનેસ માટે થોડા દિવસ પૂર્વે આવવારું સ્થળે બોલાવી અને આ પ્રકારે રૂપિયા 4,000ની રોકડ રકમની લૂંટ ચાલ્યાનો બનાવ બન્યો હતો. આ ચકચારી પ્રકરણમાં દ્વારકા વિપ્રુદ્ધિની ફરિયાદ પરથી 2 અજાણી સ્ત્રીઓ તથા 3 અજાણ્યા પુરુષો મળી કુલ 5 શખ્સો સામે નોંધાયેલી ફરિયાદમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ PIDH ભટ્ટ તથા PSI ચુડાસમા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી કેટલીક વિગત તેમજ CCTVના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી આ પ્રકરણમાં ગઈકાલે બુધવારે જ 2 મહિલાઓ તેમજ 3 પુરુષોની અટકાયત કરી હતી. ગઈકાલે તારીખ 19/11ના રોજ દ્વારકા જિલ્લાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસ સ્ટેશને એક ફરિયાદ આવેલી હતી. એમાં ફરિયાદમાં એક પુરુષે એવી ફરિયાદ કરી હતી કે એમની સાથે લૂંટ થઈ છે અને 4-5 જણાની ટોળકી હતી જેમણે એમને માર મારીને લૂંટ કરેલ છે. તો જેવી ફરિયાદ મળતા અમે પોલીસ સ્ટેશને 5 જણાની ફરિયાદ અમને મળેલી, એમની પાસેથી રોકડની લૂંટ થઈ હતી. તો અમે ધાડનો ગુનો દાખલ કરેલો હતો અને જેવો ગુનો દાખલ થયો તાત્કાલિક પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તપાસ હાથ ધરીને અમારા PI ભટ્ટ સાહેબે તથા તેમની ટીમ ડી સ્ટાફને બધા એક્ટિવલી કામગીરી કરતા હતા. એ દરમિયાન અમને ફરિયાદી પાસેથી જાણવા મળેલ કે આ જે મહિલા હતી એ એમને લિફ્ટ દેવાના બહાને એક લિફ્ટ માગી હતી એમના પાસેથી. ભડકેશ્વર મંદિર અહીંયા દ્વારકાનો વિસ્તાર છે ત્યાંથી લિફ્ટ માગી અને એમને કીધું કે મને આ જગ્યાએ તમે છોડી દો. તો આ પુરુષે તેમને જ્યારે લિફ્ટ આપી ત્યારે એમને આ મહિલાએ તેમને એક લોભામણી લાલચ આપેલી હતી. જે લાલચના અસરમાં આવીને આ પુરુષ તેમની સાથે દૂર સુધી જાય છે, ત્યાં એમને ડ્રોપ કરે છે અવાવરૂ જગ્યાએ. જેવા અવાવરૂ જગ્યાએ પહોંચે છે ત્યાં એમના બીજા 5 જણાઓ જે એમની ટોળકીના છે સભ્યો એ બધા ભેગા થઈને આ પુરુષ ઉપર તૂટી પડે છે. એમને બહુ માર મારે છે. માર માર્યા પછી એમની પાસે જે મોબાઈલ હોય છે તે ઝટી લે છે અને મોબાઈલમાં એમનું અકાઉન્ટ બેલેન્સ ને બધું ચેક કરતાં 39,000 રૂપિયાની એક પંપ પાસે જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રોકડમાં ફેરવીને લૂંટ ચલાવે છે. તો એ CCTV ચેક કરતાં એક આરોપીની ઓળખ છતી થાય છે. ત્યારબાદ અમારી ટીમ જે એક્ટિવલી કામગીરી કરતી હતી અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું. ત્યારબાદ અમે 5-5ને હસ્તગત કરેલ છે અને જેવી ફરિયાદ દાખલ થઈ હતી એના ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ ટીમ તથા અમારો ડી સ્ટાફની ટીમ બધાએ એક્ટિવલી કામગીરી કરીને આરોપીઓને હસ્તગત કરેલ છે. આરોપીઓ કોણ છે? એમાંથી 2 આરોપીમાં 3 પુરુષ છે, 2 મહિલા છે. એમાંથી 2 કપલ છે અને એક જે કપલ છે એનો જમાઈ છે, ત્રીજો પુરુષ જે છે એ. આરોપીના નામ છે રાહુલ જાલુભા ઉકડા, પછી સોનલ રાહુલ જાલુભા, પછી રમેશ કાનજીભાઈ સંઘાર, સુનિતા રમેશભાઈ સંઘાર અને સુમિત જીતેન્દ્રભાઈ દુબે. આ 5 જણાઓએ સાથે ગેરકાયદેસર ટોળકી રચીને ધાડ કરેલી છે આ લોકો સાથે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.